હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે આપણે બગીચામાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો જો પાછળની સાઈડમાં છે તો પાંદડાઓ છે તો પવનના કારણે ખરી રહ્યા છે. આંબાના પાન છે, ચીકુડીના પાન છે અને જામફળી ને ઘણા બધા ફ્રૂટ અહીંયા વાવેલા છે. તો મિત્રો, અત્યારે આપણે કેરીની સિઝન ચાલી રહી છે તો અહીંયા આપણે આંબો છે તો આંબામાં ઘણી બધી કેરીઓ છે તો આપણે જોવા મળે છે. તો વરસાદ આની પહેલાં 2-4 દિવસ પહેલાં ભારે પવનના વરસાદના કારણે કેરી છે તો ઘણી બધી ખરી પણ ગઈ હતી. તમે અહીંયા જોઈ શકો છો જો ઉપરની સાઈડમાં છે તો કેરી છે તો ઘણી બધી. મિત્રો, અત્યારે પવન છે તો પવન વધારે આવી રહ્યો છે. વરસાદ થવાની શક્યતા પણ છે ભારે પવન ને વરસાદની સાથે. તમે જોઈ શકો છો જો આંબામાં ઘણી બધી કેરી છે તો અત્યારે પવનના કારણે ખરી હોતે રહેલી છે. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે પવન છે તો પવનના કારણે વૃક્ષોના પાંદડાઓ છે તો ઘણા બધા ખરી ગયા છે. તો હવે અહીંયા સાફ કરવાના રહેશે. જો આ બાજુ છે તો નકરા ઢગલાઓ થઈ રહ્યા છે પવનના કારણે. મિત્રો, અત્યારે પવન છે તો પવન થોડોક સ્પીડમાં વધી રહ્યો છે જેથી કરીને કેરી પણ ખરવાની શક્યતા રહે છે. મિત્રો, આ કેરી છે તો એ જનાવરે ખાધેલી છે, પોપટ ને કોઈ પક્ષીની હોય ને એકદમ પાકલ કેરી છે. તો અત્યારે અહીંયા પાણી મૂકવામાં આવેલું છે. જે વૃક્ષો છે તો વૃક્ષોમાં પાણી અત્યારે મૂકવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. પવનના કારણે છે તો ચીકુડીમાં ચીકુ ઘણા બધા આવ્યા હતા તો એ પણ અત્યારે ખરી ગયા છે અને એમાં પણ ઘણું બધું નુકસાન પણ થયેલું છે. અને હજી પણ આમાં ચીકુ છે તો એ થોડાક જ રહ્યા છે. જે પહેલાં આપણે જોયા હતા ભરપૂર તો એ બધા ખરી ગયા અને ખરાબ પણ થઈ ગયા. આમાં અમુક જ ચીકુ છે તો એ આપણને જોવા મળશે. અત્યારે આપણે હાલ તો ચીકુડીની નીચે જ છીએ. તો તમે જોઈ શકો છો ચીકુડીની અંદર એટલા બધા ચીકુ તમને જોવા નહીં મળે જે પહેલાં આપણે જે જોયા હતા એ પ્રમાણે. એકદમ ખાલી છે. ત્યાર પછી હવે આપણે અંદરની સાઈડમાં આવી ગયા છીએ તો ત્યાં જે બકાલું વાવેલું છે ને તો ત્યાં બકાલામાં જવાનું રહેશે. ભાઈ કયું બકાલું ને વાવેલું છે, શાકભાજી ને બધું. તો તમે અહીંયા પાછળની સાઈડમાં જોઈ શકો છો કે અમુક જે બકાલું છે તો એ આપણે વાવેલું પણ છે. એમાં રીંગણા છે, ભીંડો છે અને પત્રવેલ આવે ને પત્રવેલના પાન, એ પણ પત્રવેલના પાન છે. આને તો તમે પત્રવેલ બનાવ્યા છે અને ખાધા પણ છે. ત્યાર પછી સરગવો હોતન વાવેલો છે. રીંગણા છે તો રીંગણામાં રીંગણા આવી ગઈ છે. તમે જોઈ શકો છો રીંગણા નાના છે. તો મિત્રો, અહીંયા જે પાંદડાઓ ખરેલા હોય છે તો એમનો ઢગલો કરવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાન છે તો પાંદડાઓ બધા અહીંયા એકઠા કરવામાં આવેલા છે, ઢગલો કરવામાં આવેલો છે. તો એ દેશી ખાતર તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો પાંદડાનો ઢગલો થયેલો છે. તો આ પાંદડાને છે તો એ પાંદડાને આમને રાખીને પછી એનું ખાતર પણ બની શકે, જેથી કરીને જે બીજા કોઈ ખાતર હોય ને તો એની કરતાં ગુણ ને સારું ખાતર બને. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટમાં જય શ્રી રામ, જય માતાજી લખજો. ફરી વખત મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સુધી. તો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.